કેવડા પાણીમાંથી આપણે આવા કેટલા પકડ્યા બે જો એ કરે બે કેમ છે આપણે હાલે જતો ને આપણે આમ કરીને આમ પગ માર્યો ને ત્યાંથી સીધું ઉલ્લી આવું નીકળ્યું આવું મેસલી જો આપણે અંગૂઠામાં એક લાંબુ ગબડી ગયું તો કેમ છે શાને તાકાત હોય હેલો મિત્રો કેમ છો બધે મજામાં તો આપણે આવી ગયા ફરી એકવાર ખાડીમાં તો જોઈ શકો છો આ ખાડી છે આવી રીતના કંઈક આજ આપણે જવાનું છે ભાલમાં અંદર ભાલમાંથી કેટલા કાઢવાના છે કેવાક મળે કેવા નહીં આડી જોઈએ કેવીક મજા આવે તમને બતાવું મોટા મોટા કેસલા કાઢીને હાલો તો આડી અંદર જાય એટલે કેસલા કાઢીને તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો આપણે અહીં પેલું દર મળી ગયું હવે એમાં ગોડીને જોઈએ કેટલી છે કે નથી હોય તો તમને કાઢીને બતાવું કેવડીક છે એ ખબર પડે આપણે ગોડીને જોઈ લઈએ મિત્રો આમાં કેસલી છે પણ હલવાઈ ગઈ આપણે ગોડીને કાઢવી પડી આને કાઢીને બતાવું જોઈ શકો છો મિત્રો આપણે પેલી કેસલી કાઢી લીધી તો છે ને તાકાતવાળી છે મિત્રો જો એક કંઈ લાંઘવું નથી એમને કેસલી જ છે હાલો તો આને થેલીમાં નાખી દઈએ બીજી આગળ બહુ મોટી મોટી આપણે પકડવાની છે હાલો તો મિત્રો આપણે સામેથી એક કેસલી કાઢી આડી આપણે ભાલમાં જતા હતા અને બીજું એક દર મળી ગયું તો આ ગોડ લઈએ આપણે બહુ તાકાતવાળું દર છે જોઈએ કેમ છે એટલી હોય મિત્રો આવી મરી ગયેલી કેસલી આમાંથી નીકળે અંદર કેસલી હોય તો સારું જોઈ લે હવે નીકળે તો તમને બતાવું કેમ છે કેમ નહીં જોઈ શકો છો મિત્રો આપણે બીજી કસલો કાઢી લીધો અહીંયા બહુ કવરાવા આપણે જો છે ને તાકાતવાળો ગરમી પણ ફૂલ થાય કારણ કે તડકો ફૂલ છે ને આપણે બપોરે વેળ આવી ગયા હાલો તો કેટલા કાઢીએ થોડાક બતાવું તમને આપણે જસલી કાઢી ગઈ આંગળી અંગરીમાં કાઢી છે કાચ લગાવી ડાયરેક્ટ કરડી જ આવું છે મળે નહીં ને મળે તો પણ કવડી જાય વાંધો નહીં હવે હાલીએ હાલો તો બીજું દર મળે પછી તમને બતાવું તો મિત્રો ફાઇનલી આપણે કાંઈ દર મળી ગયું પાછું જો આમાં કેસલી છે નાની તમને કાઢીને બતાવું આપણે વિડીયો બનાવવા તો આવ્યા જ ખાડીમાં પણ પવન દુનિયાનો છે કારણ કે વાવાઝોડાનો પવન એવો પવન આવે ચાલો આપણે કેસલી અહીંયા તો કાઢી લઈએ તો આપણે પહેલાં હાથ નાખો તો આપણે એમ કે નાની એવી છે જો મસ્ત કેટલી છે બતાવું હજી તો કેમ છે શાને તાકાત હોય ચાલો તો આને થેલીમાં નાખી દઈએ બીજી ગોતો ને પછી તમને બતાવું મોટી કેસલી મળે તો મજા આવે હાલો તો મિત્રો આપણે ક્યારના અહીંયા દર ગોતતા હતા એક દર આપણે અહીંયા ગોડ્યું બહુ વાલી કેસલી અંબાણી જ નહીં આ પણ ગોડ્યું સામેથી ગોતતો 1 2 3 4 ને 5 જગ્યાએ ગોડી અહીંયા ફાઇનલી કેસલી અંબાણી તમને બતાવું અમે કાઢીને કેવી છે બહુ મિત્રો આવી
આવી બધી કેટલી છે એ પૂરી એક નંબર છે. એટલું ગઢ્યું પણ મહેનત માથે નથી પડી. હાલો તો આગળ જોઈએ. હવે બીજા મોટા કેટલા મળે ને તો મજા આવીએ. બહુ વિડીયો આખો જોજો તો બહુ મજા આવીએ. હાલો આજ આપણે પકડવાના જ છે 5-6 વાગ્યા સુધી. હાલો તો મિત્રો જોઈ શકો છો આપણે પાછી કેસલી પકડી લીધી. આપણે ભાલમાંથી એટલામાંથી ઘણી બધી કેસલી પકડી લીધી. જો ઘણી કેસલી પકડી લીધી. હાલો થોડીક પકડ લઈએ એટલે મજા આવે. બધી તો વિડીયો તમને ન બતાવી કે કારણ કે આમાં બહુ છોટા હોય ને એટલે બહુ થાકી જાય. હાલો મિત્રો આપણે પાસે આંટી કેસલી કાઢી આગળ જોઈ શકો છો મિત્રો આપણે અંગૂઠામાં એક કાઢી ગયું. તો આપણા અંગૂઠામાં એક લાંબુ કપડી ગયું. એની ટ્રાય કરતી હતી પણ નો કરવા દીધી તો કાઢી ગઈ. કઈ વાંધો નહીં. હાલો તો મિત્રો આપણે ફાઇનલી મોટું બધી દર મળી ગયું. માં બહુ ગોડવું પડે એવું લાગે છે. હાલો તો ગોડીને કાઢીને બતાવું નીકળે છે કે નથી નીકળતી. મિત્રો આપણે કયાના ગોટતા હતા. આપણે અહીંયા 4 ઠેકાણે ગોડી તો તોય પણ છેલ્લે કેસલીમાં નથી એટલે ભાગી ગઈ સ્ટાફ. હાલો તો બીજું દર ગોતી. મિત્રો જો આપણે દર મળી જશે પાછું. દર તો મિત્રો આપણે બહુ મળે પણ એમાં એટલી બધી કેસલી મળતી નથી. इसका कारण है આપણે કેસલી નાખી બેવડી કરી નાખી. આવી કેસલી છે આખી બેવડી કરી નાખી કારણ કે દારમાં સિપાઈ ગઈ બવડી પણ સાથ એને ન કરવાનું હતું. આપણે હાલત હતા ને આપણે આમ પગ માર્યો ને ત્યાંથી સીધું ઉલ્લી આવું નીકળ્યું આવું મેસલી. જો કેમ છે ને મસ્ત. જો મિત્રો આપણે અહીંયા આડી પેલું કેન્દ્ર કાઢી અહીંયા દર મળી ગયું જોઈ લે. જો કેમ છે મિત્રો. તો મિત્રો આપણે આ દર ગોડ્યું પણ નથી. હાથ નાખ્યો તો આ સાઈડથી કેસલી નીકળી ગયા ડાયરેક્ટ ભારી. તો મિત્રો અહીં દર છે. આપણે આમ જતા હતા દર મળી ગયું. કેસલો અહીંયા સામો જ બેઠો હતો. આડી કવડી પણ જાત તો બતાવ. તો કેમ છે ને જોરદાર. આપણે એમ કે દર હે દર નતું. જો માથે જ બેઠો છે. કેમ છે ને જોરદાર. હાલો તો આવા કેસલા આપણે ઘડીક મળી જાય ને એટલે આપણે ઘેર વહી જાય. મિત્રો આપણે સામેથી 2 ડગલા હાલીને અહીંયા આવે ને આ પાછો દર છે. આ પણ આપણે ઓલું હગડવાળું દર હતું. તો આમાં જોઈ લઈએ એટલી છે કે નથી. મિત્રો આમાં સામે કેટલી આવી ગઈ. તો મિત્રો એકદમ ભૂરી કેસલી છે મોટી બધી. જો કેમ છે. પાણી નથી એટલામાં કઈ હોય નહીં બાકી તમને બતાવવા. તો મિત્રો જો આપણે અહીંયા દર ગોડ્યું આડી એમાં કેસલી નથી તો અહીંયા આપણે આવી ગયા. અહીંયા એક દર છે મસ્ત. જો મિત્રો આપણે લાંગો પકડીને કેસલી બારી કાઢી લીધી. જો હાલો તો આવી કેસલી આપણે ઘણી પકડી લીધી. થોડીક પકડી લઈએ પછી ઘેર હોય જાય. તો મિત્રો આપણે આ જોઉં આમાં ગારામાં ધોમ ખીચ્યા જાવ. ગારો નાખા લેટ પેટ થયા જ થાકી જાય તો થોડીક વાર 5-10 મિનિટ પોરો ખાઈ લઈએ પાણી પી લઈએ
ને પછી જાય પાછા એક રાઉન્ડ મારીને સીધા ઘેર. પાણી બાણી બધું પતી જાય. હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો જો આપણે અહીં ઢોર મેળવી એક મસ્ત કેટલો કાઢ્યો જો અહીંયા કેમ છે. છે ને તાકાત વાળો. તો આપણે બહુ કચલા પકડી લીધા છે. હવે આપણે કેટલા કચલા તો આપણે તમને બતાવી નથી ક્યાં, કારણ કે અમે 2 જણા છે ને એટલે આમથી આમ બધા થઈ જાય. જો તાકાત વાળા કચલા આપણે પકડ્યા છે. હાલો તો અહીંયા બીજું દર છે જોઈ લઈએ. જો મિત્રો અહીંયા દર છે હગડ વાળું. જો કચા આવા કચલાને હગડ હોય તો આમાં કચલી હોય તમને કાઢીને હમણાં બતાવું કેવડી છે કેમ છે. જો મિત્રો આંગળીમાં કચલી કવડી ગઈ. આજ આપણે 3-4 કચલી કવડી. આજ આપણે બહુ કચલી કવડી. જો કીધું ને કે દરમાં કચલી હોય એવું હગડ વાળો દર હોય એટલે એમાં કચલી હોય જ. જો છે ને મસ્ત. હાલો તો આપણે એક માણસ આમ આગળ વહી ગયો. પાણી પણ ફૂલ આવે છે તો ઘેર જવાનું છે. એટલું ફૂલ પાણી છે. જો કેટલું પાણી છે. એટલા એવડા પાણીમાંથી આપણે આવા કેટલા પકડ્યા 2. જો એક હારે 2 કેમ છે ને તાકાત વાળા. એક હારે આપણે 2 પકડી લીધા. આજ આપણે કેટલા પણ બહુ પકડ્યા. જો હમણાં ધોઈને પછી તમને બતાવું. બહુ મજા આવી. કેટલા બધા પકડ્યા. હાલો તો મિત્રો આપણે આમાં ફૂલ પાણી આવી ગયું. આપણે કસલા ધૂમ પકડી લીધા. ઘણા બધા કસલા આપણે આજ પકડી લીધા. તો હવે ઘડીક નાહી લઈએ. આમાં પાણી આવી ગયું તો ઘડીક નાહી લઈએ પછી પાછા જાય બહાર સાઈડ. કસલા મળે તો પકડીએ, બાકી હવે સીધા ડાયરેક્ટ ઘેર વહી જાય. હાલો તો ફાઇનલી મિત્રો આપણે જો કસલા બેસલા બધું પકડી લીધું. મસ્ત મજાના નાહી લીધા. આમાં હરીમાં પાણી આવી ગયું એટલે ફૂલે ફૂલ તો નાહી લીધું. ને આજ જો આપણે એટલા કસલા પકડ્યા મોટા મોટાના બધા છે. ઘણા પકડી લીધા છે આજ આપણે કસલા. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મળીએ એક નવા વિડીયોમાં. બધીને બાય બાય.